નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્લેસ। ચાલો જાણીએ આજની તાજી અને મોટી ખબરો, એ પણ ફટાફટ। મિત્રો સૌ પ્રથમ વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે આસામ વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના કોકરાઝાર જિલ્લામાં 4570 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ડિજિટલ લોકાર્પણ કર્યું હતું। મિત્રો આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા। મિત્રો પીએમ મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસે સ્વદેશી લોકોની જમીન ઘૂસણાખોરોને સોંપીને રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકી દીધી છે। મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આગામી ચૂંટણીમાં કોંગ્રેસને પાઠ ભણાવો અને સ્પષ્ટ સંદેશ આપો કે ઘૂસણખોરો માટે કોઈ સ્થાન જ નથી। મિત્રો અમેરિકા ઇઝરાયલના ઈરાન સાથેના યુદ્ધને કારણે દેશભરમાં એલપીજીની અછત સર્જાઈ રહી છે। મિત્રો ગેસ એજન્સીઓની બહાર લાંબી કતારો જોવા મળી રહી છે। મિત્રો ગેસ સિલિન્ડરની કાળાબજારી અને સંગ્રહખોરી પણ થઈ રહી છે। કોમર્શિયલ સિલિન્ડરના બુકિંગ 4 દિવસથી બંધ છે અને જ્યારે પંજાબમાં લાઇનમાં ઉભેલા એક વૃદ્ધનું હાર્ટ એટેકથી મૃત્યુ પણ થયું છે। મિત્રો કેરળમાં રસોઈ ગેસની અછતને કારણે લગભગ 40% રેસ્ટોરન્ટ બંધ થવાના આરે આવી ગયા છે। મિત્રો બીજી તરફ દિલ્હીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ એલપીજી સપ્લાયની કથળીને સ્થિતિને લઈને કેન્દ્ર સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું। મિત્રો વિરોધ દર્શાવવા માટે તેઓ પોતાની સાથે માટીના ચૂલા લઈને પણ આવ્યા હતા। મિત્રો ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ અને યુદ્ધની પરિસ્થિતિને કારણે ખાડી પ્રદેશમાં અસ્થિરતા સર્જાઈ રહી છે। મિત્રો તેના કારણે કાચા તેલ અને કુદરતી ગેસના પરિવહન પર અસર પડી રહી છે। મિત્રો જેના પરિણામે ભારતમાં એલપીજી ગેસના પુરવઠા અંગે ચિંતા ઊભી થઈ રહી હતી। જો કે હવે સરકારે આ સમસ્યાને ઉકેલવા માટે મહત્વપૂર્ણ પગલાં લીધા હોવાનું જણાવ્યું છે। મિત્રો અહેવાલો મુજબ કેન્દ્ર સરકારે હવે અમેરિકા, નોર્વે, કેનેડા અને રશિયા જેવા નવા દેશોમાંથી વધારાના એલપીજી શિપમેન્ટ મંગાવવાનું શરૂ કર્યું છે। મિત્રો સરકારના આ પગલાને કારણે દેશમાં એલપીજી સિલિન્ડર અંગે ઊભી થયેલી અછતની ચિંતા ટૂંક સમયમાં દૂર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। મિત્રો બીજી મોટી ખબરની વાત કરીએ તો ગુજરાતમાં પવનની દિશા બદલાતા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે કાળઝાળ ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી છે। મિત્રો પરંતુ હવામાન વિભાગે હવે રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની ધાત દોડાઈ રહી હોવાની આગાહી કરી છે। મિત્રો આગામી 18 અને 19 માર્ચના રોજ કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત ઉત્તર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં માવઠું પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। મિત્રો જેના પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવાર 13 માર્ચના રોજ પીએમ કિસાન યોજનાના 22મા હપ્તા માટે દેશભરના 9.32 કરોડ પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં પ્રત્યેકને 2000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। મિત્રો અને આસામની મુલાકાત દરમિયાન ગુવાહાટીમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ ખેડૂતોના બેંક ખાતામાં 18,640 કરોડ રૂપિયાથી વધુ ટ્રાન્સફર કર્યા છે। મિત્રો જે ધીમે ધીમે બધા પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં પહોંચી જશે। તો કે તમે પણ પીએમ કિસાન યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છો તો અમને પણ ટૂંક સમયમાં 22મા હપ્તા માટે 2000 રૂપિયા પ્રાપ્ત મળી જશે। મિત્રો તમારા ખાતામાં પૈસા જમા થતાની સાથે જ તમારી બેંક તમને ટેક્સ્ટ મેસેજ દ્વારા સૂચિત કરી દેશે। મિત્રો છેલ્લા કેટલાક દિવસથી સ્ટેટ ઓફ હોર્મુઝમાં ફસાયેલા ભારતીય વિશાળ ગેસ ટેન્કર વીએલજીસી શિવાલિક હવે સુરક્ષિત રીતે બહાર નીકળી ચૂક્યું છે। મિત્રો આ જહાજ પર 40,000 મેટ્રિક ટનથી વધારે એલપીજી ગેસ ભરેલો છે, જે મિત્રો ભારતના ગેસની તંગીને દૂર કરવા માટે ખૂબ જ જરૂરી છે। જો સૌથી મોટી વાત તો એ છે કે આ ઓપરેશનને ભારતની નૌસેના પોતાની સીધી દેખરેખમાં અંજામ આપી રહી છે। મિત્રો યુદ્ધગ્રસ્ત આ વિસ્તારમાં ભારતીય ઝંડાવાળા જહાજોને બહાર કાઢવા ભારતની મોટી કૂટનીતિ જીત માનવામાં આવી રહી છે। મિત્રો અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે હાલ ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે। મિત્રો તે વચ્ચે યુદ્ધની સીધી અસર શેર બજાર બાદ સોના અને ચાંદીના ભાવ પર પણ પડી રહી છે। મિત્રો ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના પ્રમાણે 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવ 1904 રૂપિયા ગગડી 1.58 લાખ પર આવી ગયા છે અને બીજી તરફ 1 કિલો ચાંદીની કિંમત 7,813 રૂપિયા ઘટીને 2.60 લાખ પર આવી ગઈ છે। મિત્રો અને 44 દિવસમાં સોનાના ભાવમાં 17,566 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને બીજી તરફ ચાંદીના ભાવમાં પણ 1.26 લાખનો ઘટાડો નોંધાયો છે।
મિત્રો ઈરાનથી લગભગ 170 ભારતીય નાગરિકો જમીન માર્ગે આર્મેનિયા પહોંચી ગયા છે. મિત્રો વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે તેમાંથી કેટલાક લોકો ભારત પરત ફર્યા છે અને જ્યારે બાકીના આગામી કેટલાક દિવસોમાં પાછા પરત ફરશે. મિત્રો જયસ્વાલના મતે આર્મેનિયાથી ભારત માટે ઉપલબ્ધ કોમર્શિયલ ફ્લાઇટ દ્વારા બાકીના ભારતીયોની વાપસી પણ જલ્દી કરવામાં આવશે. મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશી મંત્રી એસ જયશંકર પણ ઈરાનના નેતૃત્વ સાથેની વાતચીતમાં ભારતીય નાગરિકોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે. મિત્રો રાજ્યમાં અકસ્માતની ઘટનામાં વધારો થતો હોવાથી રાજ્ય વાહન વ્યવહાર કમિશનરે વાહનોમાં ગેરકાયદેસર રીતે લગાવવામાં આવતી વ્હાઇટ LED લાઇટ લગાવેલા ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. મિત્રો જે બાદ અમદાવાદ RTO ઇન્સ્પેક્ટર દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે. મિત્રો દરરોજ રાત્રે RTO અધિકારીઓ સ્પેશિયલ ડ્રાઈવ યોજી વાહન ચેકિંગ કરી કાર્યવાહી કરી રહ્યા છે. મિત્રો આ ડ્રાઈવ દરમિયાન 2025માં જેટલો દંડ અને કાર્યવાહી કરાઈ હતી તેટલી કાર્યવાહી અને એટલો જ દંડ માત્ર 3 મહિનામાં વસૂલવામાં આવ્યો છે. મિત્રો જાન્યુઆરી થી લઈને 10 માર્ચ સુધી 1021 કાર ચાલકો સામે કાર્યવાહી કરી 10 લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. મિત્રો સુરત શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. મિત્રો જ્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા શ્વાનોના નિયંત્રણ માટે કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવતો હોવા છતાં નિર્દોષ નાગરિકો અને ખાસ કરીને બાળકો શ્વાનનો શિકાર બની રહ્યા છે. મિત્રો તાજેતરમાં ભેસ્તાન વિસ્તારના ગણેશનગરમાં એક હૃદયદ્વા ઘટના સામે આવી છે. મિત્રો જેમાં ઘર પાસે રમતા 4 વર્ષના બાળક પર શ્વાને જીવલેણ હુમલો કર્યો હતો. મિત્રો વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા હાસિલ કરી છે. મિત્રો વડોદરા શહેરમાં સગીરાના અપહરણના કેસમાં છેલ્લા 20 વર્ષથી પોલીસની પકડથી નાસ્તા ફરતા એક આરોપીની મહારાષ્ટ્રના વસઈ વિરા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. મિત્રો આરોપીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફૂડ ડિલિવરી બોય તથા ટ્રાન્સપોર્ટ ડ્રાઈવર તેમજ સામાન્ય ગ્રાહકોના વેશ ધારણ કર્યા હતા અને પોતાની ઓળખ છુપાવી રાખીને તેને શોધી કાઢવામાં આવ્યો છે. મિત્રો દરરોજ તાજા અને મહત્વના સમાચાર જોવા માટે આપણી ચેનલ ગુજરાત પ્લેસને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી લેજો જેથી દરેક મહત્વની ખબરો સૌથી પહેલા તમને મળી રહે. તો ધન્યવાદ.